अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। संसार पक्षी ज्ञान केवुं छे अने आत्मा पक्षी ज्ञान केवुं छे? तो के संसार पक्षी ज्ञान एवुं छे के तमे मेळववा मांगो पण कशुं मळे नहीं एटले अज्ञान कीधुं। शुं कीधुं? हवे आपणे लागे मेळववा मांगो ने कशुं मळे नहीं एवुं केवुं तो बने? बधाने लागे छे के अमे मेळववा मांगीए छीए अમને मळे छे। ત્યારે ભગવાન શું કહે છે કે ભગવાન શું કહે છે કે ભાઈ 30 દિવસ તું નોકરી કરે પછી પગાર મળે એને મળ્યું કહેવાય। શું કહેવાય? પણ નોકરી વખતે તને ખાવા પીવા પાણી આપે એને મળ્યું ના કહેવાય। એમ જન્મથી મોત સુધી જે મળ્યું એ જીવવા માટે મળ્યું, હાથે લઈ ગયો એને મળ્યું કહેવાય। ના સમજાયું? એ જે આપણે જન્મથી મોત સુધી જે પ્રાપ્ત કર્યું એમાંથી હાથે આવે એટલે મેળવવા માંગીએ છે પણ મળતું નથી। અને પેલો માને છે કે મને મળ્યું। એક પેકેજ છે, જીવન એ પેકેજ છે, એ પેકેજ પછી શું લઈ ગયા એ તમને મળ્યું કહેવાય। પણ સાથે પેકેજમાં તો અહીંયા મળે છે ને અહીંયા વાપરી નાખીએ છીએ અથવા તો મૂકી દઈએ છીએ, માટે મળ્યું કહેવાય, વાપર્યું કહેવાય પણ મળ્યું ના કહેવાય। ભોગવાયું, ભોગવ્યું ખરું, નાય ભોગવ્યું। બધા ભોગવતા નથી હોતા। કેટલાય લોકો એવા માણસો છે કે જેની પાસે કરોડો રૂપિયા હોય, ભોગવી ના કે હમણાં રસ્તામાં મારે વાત થઈ તો ભાઈ એક ભાઈ છે તો કે એની પાસે 10-12 કરોડ રૂપિયાની જમીન છે પણ 5,000 રૂપિયા રોકડા ના હોય। ના સમજાયું? 5,000 રૂપિયાની જરૂર પડે તો કોઈ માગવા પડે, સમજાય છે? પછી મેં કીધું કેમ આવું? એ પેલા ભાઈ કહે છે કે આવું કેમ કરતા હતા? 10 કરોડ રૂપિયાની જમીન છે અને આ થોડું ઘણું ઊંઘે ખેતીમાંથી એ ખાય અને પેલી ગાયો રાખી છે તે એનું દૂધ વેચીને ખાય, તે 10-15,000 રૂપિયા કમાય છે વાર્ષિક માસિક। ખ્યાલ આવ્યો ને? એટલે 2 લાખ રૂપિયા જેવા વર્ષે આવે છે। હવે 6-7 માણસનું કુટુંબ હોય તો કેટલું આકરું પડે? ખ્યાલ આવે ને? 15,000 રૂપિયા આકરા પડે ને? તો મેં કીધું કે આવું, એ કહેતે કે આવું કેમ કે છતે પૈસે? મેં કીધું આ બાપાના નામેની જમીન હતી, છોકરાના નામે ટ્રાન્સફર જ થઈ, છોકરાએ ભોગવવાની નહીં। ના સમજાયું? ભોગવ્યું ક્યારે કહેવાય? એમાંથી 1 વીઘું વેચીને 1 કરોડ કમાઈને વાપરે તો ભોગ્યું, નહીં તો નામ ટ્રાન્સફર થયું ખાલી, તે મરે ત્યાં સુધી। વાપરવાનું નહીં કશું, મજૂરી જ કરવાની, ખેતરમાં મજૂરી, સમજાય છે? કહેવાય 10 કરોડની જમીન પણ 10,000 રૂપિયા મળે ઉછીના લેવા પડે, કારણ કે મિલકત નથી ને એની પાસે, વાપરવા માટે મિલકત નથી ને। એટલે આમ મિલકત હોય, ઘણા માણસો આજે એવા છે કે બાપાનો બંગલો હોય, એમાં રહેતા હોય, બંગલાની કિંમત 2.5 કરોડની હોય પણ ભાઈ પાસે 25,000ની આવક ના હોય, ભાઈને 25,000નો ખર્ચો આવે તો કોઈ પાસે લેવો પડે કે ભાઈ 5,000 રૂપિયા આપજે, આવતા મહિને આપી દઈશ, કારણ કે આવકનું સાધન ના હોય ને। બંગલો તો બાપાનો છે, એ વારસામાં મળ્યો છે, એની ક્યાં મહેનત છે? ખ્યાલ આવે ને? પણ એની અરે તમે જુઓ કેટલા જૂના બંગલા હોય ને તો આપણને લાગે આ બંગલો આટલો ફર્સ્ટ ક્લાસ છે, એરિયા સરસ છે, ના રિપેરિંગ કલર કરવાના પૈસા ના હોય સાહેબ। 10 વર્ષથી કલર ના કરાયો બાપા મરી ગયા પછી, પૈસા કોણ લાવે? માંડ તો ઘર ચાલતું હોય। આવું છે। એટલે બધાના તકદીરમાં ભોગવવાનું હોતું નથી, કેટલાના તકદીરમાં પ્રાપ્ત કરવાનું હોય પણ ભોગવવાનું ના હોય, કેટલાકના તકદીરમાં પ્રાપ્ત કરવાનું હોય અને ભોગવવાનું હોય, પણ હાથે લઈ જવાનું તો કોઈના તકદીરમાં હોય નહીં। ના સમજાયું? લઈ જવાનું નથી તો સાથે ઉલ્લેખ કરવામાં આવે છે કોના સંદર્ભમાં? હા, એટલે એ જે બાંધે છે ભાવ કર્મ, એ જે કર્મો બાંધે છે કર્મ સાથે આવે, સાધનો સત્તા સંપત્તિ સંબંધો સાથે આવે। એટલે આ ખાલી પેકેજ પૂરતા છે। શું છે? પેકેજ પૂરતા। આ મકાને પેકેજ પૂરતું, વાઈફે પેકેજ પૂરતી, છોકરાઓએ પેકેજ પૂરતા, ડિગ્રીએ પેકેજ પૂરતી, જેવા મરી ગયા એટલે બધું એક્સપાયર્ડ, કશું કેરી આગળ આવે નહીં।
કર્મો બંધાયા હોય ભાવ કર્મના લેવલથી તે આવે, અને જે ઉઘાડ થયો હોય એ આવે, એ આવે. ડેવલપમેન્ટ સાથે આવે. કે ડેવલપમેન્ટ છે તે પણ પ્રતિષ્ઠાનમાં લેવલે, બંધન છે તેમ પ્રતિષ્ઠાન લેવા લે. હા, બંને પ્રતિષ્ઠાત્મક લેવલે. પણ